જામકંડોરણામાં જુગારમાં પકડેલા આરોપીને માર્યોના આક્ષેપ। રાજકોટ ગ્રામ્ય એલસીબીએ કરી હતી રેડ। જામકંડોરણા તાલુકાના બોરિયા ગામના સીમ વિસ્તારમાં ધોરાજીના 5 ઇસમો સહિત 7 ઝડપાયા હતા। એલસીબી પોલીસે જામકંડોરણા પોલીસ મથકે આરોપીઓને સોંપ્યા હતા। જુગારમાં પકડાયેલા ધોરાજીના સંજય રવિ મકવાણાને જામકંડોરણા પાઈએ માર્યાના આક્ષેપ સાથે સારવારમાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં। જામકંડોરણા પોલીસ મથકના પીઆઈ ચૌહાણએ માર્યો હોવાના આક્ષેપ। 20,000 રૂપિયાના આપતા મારવાનો આક્ષેપ। સમગ્ર મામલે પોલીસ સામે આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો। રિપોર્ટર આશિષ પાટડિયા, જામકંડોરણા। મારું નામ સંજયભાઈ રવિભાઈ મકવાણા। સંજયભાઈ શું બન્યું હતું? સાહેબ હું કંડોરણા જુગાર રમવા ગયો અને એલસીબીએ રેડ નાખી, એટલે એલસીબી અમને કંડોરણા આપ્યા। તો એના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ, મને નામ નથી આવડતું, બધા ચૌહાણ કરે તો ગમે એ હોય, તો અમે સાહેબ કીધું કે અમે જુગાર રમવા આવ્યા હતા સાહેબ, અમારી ભૂલ છે, અમને માફ કરી દો। પણ અમને ઢોર માર, કૂતરાને મારે ને સાહેબ, એવો માર્યો હોય ચૌહાણ સાહેબ, અને એક ફેર નહીં, કલાકે બોલાવે અને કલાકે એમને માર્યા છે। અને સાહેબ મારા હાથમાં તો જુઓ યાર, બહુ માર્યો ચૌહાણ સાહેબે અમને। હજી તમારી પાસે 110 કરશું અને પાસે 110 માર્યા ચૌહાણ સાહેબે, બહુ માર્યા। અને મારી પાસે 20,000 રૂપિયા માંગ્યા કે તું 20,000 રૂપિયા આપી દે તો ન મારું। 20,000 રૂપિયા ન આપ્યો એટલે મને બહુ માર્યો, અને તને દારૂ જુગારમાં પકડાવી દઈશ, તારા ઘરે 5 બોતલ રાખી દઈશ અને તને ગલાવી દઈશ, આવી મને ધમકી દીધી। તું કંડોરણા આવ્યો અને પીઆઈ ધોરાજીના પીઆઈ અને મારું ઉઈ પીઆઈ, અમે સંપર્કમાં જ હોય, તને ગમે એ વાતે પકડાવી દઉં અને તને ઢોર મારશું, અને તું દેવી પૂજક વાઘરો છો, તું વાઘરો શું કરી લઈશ કે અમારું। અને સાહેબ આમ તો જુઓ સાહેબ,